नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामी विवेकानंद विद्यालय અને ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ વર્ગમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 મારી નોટબુક ભાગ 2 માં સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ નંબર 2 દિલ્હી સલ્તનત એના વિશે પૂરી કરીશું। પાઠ 2 દિલ્હી સલ્તનત। પ્રશ્ન નંબર 1, પ્રાચીન કાળથી જ ખાલી જગ્યા ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। तो जवाब में आवशे दिल्ली। प्रश्न नंबर 2, कया राजपूतोना समय में दिल्ली व्यापार वाणिज्यનું केंद्र हतुं? तो जवाब आवशे तोमर अने चौहान राजपूतोना समय में दिल्ली व्यापार वाणिज्यનું केंद्र हतुं। प्रश्न नंबर 3, 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું। પ્રશ્ન નંબર 4, કયા સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ઈસવીસન 806 થી ઈસવીસન 1106, બી ઈસવીસન 106 થી ઈસવીસન 1406, सी ईस्वीसन 1406 थी ईस्वीसन 1526, के डी ईस्वीसन 1206 थी ईस्वीसन 1526। तो जवाब में आवशे डी जवाब ईस्वीसन 1206 थी ईस्वीसन 1526। प्रश्न नंबर 5, दिल्ही सल्तनतना सुल्तान शासको मूलभूत रीते क्याना हता? तो जवाब में आवशे दिल्ही सल्तनतना सुल्तान शासको मूलभूत रीते तुर्क अने अफगान मूळना हता। प्रश्न नंबर 6, दिल्ही सल्तनत में सत्ता भोगवनार 5 वंशोना नाम जणावो। तो जवाब में आवशे दिल्ही सल्तनत में सत्ता भोगवनार 5 वंश: गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, सैयद वंश अने लोधी वंश। प्रश्न नंबर 7, गुलाम वंशनो समयगाळो जणावो। प्रश्न ऑप्शन ए ईस्वीसन 1206 थी ईस्वीसन 1526, बी ईस्वीसन 1206 थी ईस्वीसन 1290, सी ईस्वीसन 1206 थी ईस्वीसन 1226, डी ईस्वीसन 1206 थी ईस्वीसन 1306। तो जवाब ની અંદર આવશે बी ईस्वीसन 1206 थी ईस्वीसन 1290। प्रश्न नंबर 8, ईस्वीसन 1192 में शिहाबुद्दीन घोरी अने पृथ्वीराज वच्चे कयुं युद्ध थयुं हतुं? ऑप्शन ए तराईनुं युद्ध, बी पाणीपतनुं युद्ध, सी प्लासीनुं युद्ध, के डी बक्सरनुं युद्ध। तो जवाब में आवशे ए तराईनुं युद्ध। प्रश्न नंबर 9, ईस्वीसन 1192 में तराईना बीजा युद्ध में पृथ्वीराज चौहाणनो विजय थयो हतो, साचुं के खोटुं? तो जवाब में आवशे खोटुं। प्रश्न नंबर 10, तराईनुं बीजुं युद्ध कोनी कोनी वच्चे थयुं हतुं? तो जवाब में आवशे तराईनुं बीजुं युद्ध शिहाबुद्दीन मोहम्मद घोरी अने पृथ्वीराज चौहाण वच्चे थयुं हतुं। प्रश्न नंबर 11, कया युद्धथी दिल्ली में सल्तनतनी सत्तानो पायो नखायो? तो जवाब आवशे तराईना बीजा युद्धथी दिल्ली में सल्तनतनी सत्तानो पायो
નખાયો. પ્રશ્ન નંબર 12. કુતુબુદ્દીન ઐબક કોનો ગુલામ હતો? ઓપ્શન એ શિહાબુદ્દીન ગજની, બી મોહમ્મદ ઘોરી, સી શિહાબુદ્દીન શાહ કે ડી મોહમ્મદ શાહ. તો જવાબમાં આવશે મોહમ્મદ ઘોરી. પ્રશ્ન નંબર 13. કુતુબુદ્દીન ઐબક કયા વંશનો હતો? એ મામલુક, બી લોદી, સી ખલજી કે ડી સૈયદ. તો જવાબમાં આવશે એ મામલુક. પ્રશ્ન નંબર 14. કુતુબુદ્દીન ઐબકે ખાલિયા વર્ષ શાસન ચલાવ્યું હતું? ઓપ્શન એ 5 વર્ષ, બી 10, સી 15 કે ડી 20. તો જવાબમાં આવશે એ 5. પ્રશ્ન નંબર 15. કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તો જવાબમાં આવશે ઈસવીસન 1210 પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતા કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. પ્રશ્ન નંબર 16. કુતુબુદ્દીન ઐબક બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? ઓપ્શન એ મુહમ્મદ, બી બલબન, સી રજિયા કે ડી ઇલ્તુત્મિશ. તો જવાબમાં આવશે ડી ઇલ્તુત્મિશ. પ્રશ્ન નંબર 17. આપેલ પૈકી કુતુબુદ્દીન અને ઇલ્તુત્મિશનો કયો સંબંધ સાચો છે? ઓપ્શન એ ગુલામ અને જમાય, બી ગુલામ અને સાડો, સી મિત્ર અને મંત્રી કે ડી મિત્ર અને વેવાય. તો જવાબમાં આવશે એ ગુલામ અને જમાય. પ્રશ્ન નંબર 18. દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ રજિયા સુલતાનાએ, બી કુતુબુદ્દીન ઐબકે, સી બલબને કે ડી ઇલ્તુત્મિશે. તો જવાબમાં આવશે ડી ઇલ્તુત્મિશે. પ્રશ્ન નંબર 19. ચેહલગાન એટલે શું? ચેહલગાન એટલે 4 ગાન અને 4 ગાન એટલે 40 તુર્ક અમીરોનું દળ. પ્રશ્ન નંબર 20. ઇલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી ક્યાં ખસેડી? ઓપ્શન એ અમદાવાદ, બી સિહોર, સી અજમેર કે ડી દિલ્હી. તો જવાબમાં આવશે ડી દિલ્હી. પ્રશ્ન નંબર 22. ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી ખાલિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી? તો એમાં જવાબ આવશે રજિયા. પ્રશ્ન નંબર 23. ઇલ્તુત્મિશના અવસાન બાદ કોણ ગાદીએ આવ્યું? જવાબ આવશે ઇલ્તુત્મિશના અવસાન બાદ તેની પુત્રી રજિયા સુલતાના ગાદીએ આવી. પ્રશ્ન નંબર 24. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? ઓપ્શન એ રજિયા સુલતાના, બી નૂરજહાં, સી અર્જમંદા બાનુ કે ડી મેહરુનિસ્સા. તો જવાબમાં આવશે એ રજિયા સુલતાના. પ્રશ્ન નંબર 25. રજિયા સુલતાનાને તેના ભાઈઓ કરતાં કાબેલ અને સક્ષમ માનનાર ઇતિહાસકાર? ઓપ્શન એ સિરાજુદ્દૌલા, બી મિન્હાજ-એ સિરાજ, સી ઇબ્ન બતુતા કે ડી હ્યુ અન્શ્વાન. તો જવાબમાં આવશે મિન્હાજ-એ સિરાજ. પ્રશ્ન નંબર 26. દિલ્હીના દરબારીઓ રજિયા સુલતાનાને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 29. રજિયા સુલતાના બાદ
દિલ્હીની ગાદીએ કોણ બેઠું? ઓપ્શન એ શાહબુદ્દીન, બી ફકીરુદ્દીન, સી શમસુદ્દીન કે ડી નાસિરુદ્દીન? તો જવાબમાં આવશે ડી નાસિરુદ્દીન. પ્રશ્ન નંબર 30. ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીને દિલ્હી પર કેટલા વર્ષ શાસન કર્યું? ઓપ્શન એ 12 વર્ષ, બી 21 વર્ષ, સી 25 વર્ષ કે ડી 30 વર્ષ? તો જવાબમાં આવશે બી 21 વર્ષ. પ્રશ્ન નંબર 31. નાસિરુદ્દીન બાદ દિલ્હીની ગાદીએ બેસનાર શાસક ખાલી જગ્યા? તો જવાબમાં આવશે ગિયાસુદ્દીન બલબન. પ્રશ્ન નંબર 32. ગિયાસુદ્દીન બલબને ઇલ્તુત્મિશ દ્વારા બનાવેલ કયા દળોનો નાશ કરાયો? એ ચેહલગાન, બી રહેમગામ, સી પાયદળ કે ડી અશ્વદળ? જવાબમાં આવશે એ ચેહલગાન. પ્રશ્ન નંબર 34. ગિયાસુદ્દીન બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું. ગિયાસુદ્દીન બલબને કેટલા વર્ષ શાસન ચલાવ્યું? ઓપ્શન એ 10 વર્ષ, બી 12 વર્ષ, સી 20 વર્ષ કે ડી 22 વર્ષ? તો જવાબમાં આવશે ડી 22 વર્ષ. પ્રશ્ન નંબર 36. ગિયાસુદ્દીન બલબન બાદ દિલ્હી પર કયા વંશનું શાસન સ્થપાયું? જવાબ આવશે ગિયાસુદ્દીન બલબન બાદ દિલ્હી પર ખલજી વંશનું શાસન સ્થપાયું. આગળ પ્રશ્ન નંબર 37. ખલજી વંશના શાસનની શરૂઆત કરનાર ખાલી જગ્યા? ઓપ્શન એ જલાલુદ્દીન ખલજી, બી ગિયાસુદ્દીન ખલજી, સી અલાઉદ્દીન ખલજી કે ડી નાસિરુદ્દીન ખલજી? તો જવાબમાં આવશે એ જલાલુદ્દીન ખલજી. પ્રશ્ન નંબર 38. જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી પર માત્ર 6 વર્ષ જ શાસન કર્યું. ઓપ્શન સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 39. જલાલુદ્દીન ખલજી બાદ દિલ્હીની ગાદી પર કોણ આવ્યું? તો જવાબમાં આવશે જલાલુદ્દીન ખલજી બાદ દિલ્હીની ગાદીએ અલાઉદ્દીન આવ્યો. પ્રશ્ન નંબર 40. અલાઉદ્દીને ક્યાં સુધી પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો? જવાબ આવશે અલાઉદ્દીને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. પ્રશ્ન નંબર 41. અલાઉદ્દીન ખલજી પહેલા દિલ્હીમાં સ્થાયી સેનાની હતો. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 42. મને ઓળખો. મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન નંબર 44. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થયું હતું. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 46. દિલ્હીમાં ખલજી વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ? એ ગુલામ, બી મુગલ, સી તુગલક કે ડી બલબન? જવાબમાં આવશે સી તુગલક.
પ્રશ્ન નંબર 47, મને ઓળખો. મેં દિલ્હીમાં તુગલક વંશના શાસનની શરૂઆત કરી હતી. જવાબમાં આવશે ગિયાસુદ્દીન તુગલક. પ્રશ્ન નંબર 48, મોહમ્મદ બિન તુગલકે રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી ખાલી જગ્યા કર્યું હતું. જવાબમાં આવશે દૌલતાબાદ. પ્રશ્ન નંબર 49, આપેલ પૈકી કયા અભાવને કારણે મોહમ્મદ બિન તુગલકની યોજનાઓ નિષ્ફળ ગઈ? ઓપ્શન એ વચનબદ્ધ અમલીકરણ, બી ભાવનાત્મક અમલીકરણ, સી આયોજનબદ્ધ અમલીકરણ કે ડી વિકાસશીલ અમલીકરણ. તો જવાબમાં આવશે સી આયોજનબદ્ધ અમલીકરણ. પ્રશ્ન નંબર 50, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એ ઇલ્તુત્મિશ, બી કુતુબુદ્દીન ઐબક, સી મોહમ્મદ તુગલક કે ડી ફિરોઝ શાહ તુગલક. તો જવાબમાં આવશે સી મોહમ્મદ તુગલક. પ્રશ્ન નંબર 52, ફિરોઝ શાહના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 53, તૈમૂર લંગના આક્રમણથી તુગલક સત્તા અમર્યાદિત બની હતી. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 55, મને ઓળખો. મેં સૈયદ વંશની સ્થાપના કરી હતી. તો જવાબમાં આવશે ખિજ્ર ખા. પ્રશ્ન નંબર 56, સૈયદ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? ઓપ્શન એ ગુલામ, બી ખલજી, સી તુગલક કે ડી લોદી. તો જવાબમાં આવશે ડી લોદી. પ્રશ્ન નંબર 57, મને ઓળખો. હું લોદી વંશનો સ્થાપક છું. જવાબ આવશે બહલોલ લોદી. પ્રશ્ન નંબર 58, બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ ખાલિયા શાસક હતો. ઓપ્શન એ અફઘાન, બી અરબી, સી તુર્કી કે ડી ભારતીય. જવાબ આવશે એ અફઘાન. પ્રશ્ન નંબર 59, લોદી વંશનો અંતિમ બાદશાહ ખાલી જગ્યા લોદી હતો. જવાબ આવશે ઇબ્રાહિમ. પ્રશ્ન નંબર 60, પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષે લડાયું હતું? ઓપ્શન એ ઈસવીસન 1426, બી ઈસવીસન 1526, સી ઈસવીસન 1226, ડી ઈસવીસન 1326. જવાબમાં આવશે બી ઈસવીસન 1526. પ્રશ્ન નંબર 61, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 62, પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો પરાજય થયો હતો. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 63, બાબરનો વિજય થતાં દિલ્હીમાં ખાલિયા શાસનની શરૂઆત થઈ. તો જવાબમાં આવશે મુઘલ. પ્રશ્ન નંબર 65, સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય રહેતું. સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું. છેલ્લો પ્રશ્ન 66, સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? ઓપ્શન એ અમીર, બી
નાજીર, સી કાજી કે ડી વજીર? તો જવાબમાં આવશે ડી વજીર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 66 પ્રશ્નોના જવાબ તમારે મારી નોટબુક છે એની અંદર પૂરી નાખવાના છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.